गुजरात राज्य नगरपालिका कर्मचारी मंडल द्वारा 7मा पगार पंचनी मांग साथे छेल्ला घणा समयथी सरकार सामे लड़ी रह्या छे, जेमां अनेक वखत आवेदनपत्रो आपेला, मास सीएल पर उतरेला, धरना तेमज हड़ताल जेवा कार्यक्रमो पण करेला, तेम छतां तेमने 7मा पगार पंचनो लाभ मळेल नथी। 7मा पगार पंच माटे सरकार साथे पण बेठको करवामां आवेली छे, छतां कोई निर्णय लेवामां आवेल नथी। त्यारे आज गुजरात राज्य नगरपालिका कर्मचारी मंडल द्वारा आजथी अचोक्कस हड़ताल पर जવાનો एक कार्यक्रम योजવામાં આવ્યો હતો, પણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પડેલ ભારે વરસાદના કારણે તે કાર્યક્રમ બંધ રાખી આજે ફક્ત ને ફક્ત આવેદનપત્ર આપવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં હતું, જેને લઈ આજે ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં બોટાદ નગરપાલિકાથી એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના કર્મચારીઓ બેનર અને સૂત્રધારો સાથે નજરે પડેલા હતા, તેમજ રાજ્ય સરકાર દ્વારા જે એસ્માનો કાયદો લાદવામાં આવેલો છે તેના પરિપત્રને હોળી પણ કરવામાં આવેલી હતી, જે હોળી કરી અને વિરોધ પણ દર્શાવવામાં આવેલો હતો। રેલીમાં બોટાદ, બરવાળા અને ગઢડા નગરપાલિકાના આશરે 300 જેટલા કર્મચારીઓ હાજર રહેલા હતા। રેલી બોટાદ શહેરના વિવિધ માર્ગો પર ફરી અને તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચેલી હતી, જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું। જો આગામી દિવસોની અંદર તેમની માંગ ન સ્વીકારવામાં આવે तो गुजरात राज्यनी 162 नगरपालिकाना 69,000 कर्मचारीओ आगामी दिवसनी अंदर गांधीनगर जशे तेवुं राजेंद्रसिंह झाला जणाववामां आवेल हतुं। सरकार सुधी अमारी लागणीओ तमे पहोंचाडशो एवी आशा ने अपेक्षा जणावी। राजेंद्रसिंह झाला, प्रमुख गुजरात राज्य नगरपालिका कर्मचारी महामंडल। गुजरात राज्य 162 नगरपालिका विविध प्रश्नों अंगे
છેલ્લા 6 મહિનાથી ગુજરાત સરકાર સામે અમારી લડત ચાલી રહી છે. આજે 20 તારીખથી મહામંડળ દ્વારા અચોક્કસની મુદતનો હડતાલનો કાર્યક્રમ હતો, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ગુજરાતના વિવિધ વિભાગોમાં અતિ ભારે વરસાદના કારણે નગરજનોને કોઈ હાલાકી ન પડે તે માટે અમારો અચોક્કસ મુદતનો કાર્યક્રમ અમે મુલતવી રાખેલો છે. અને આજે જિલ્લા કક્ષાએ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જે એસ્માનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે એ કાયદાના જાહેરનામાની અમે હોળી કરી છે. અને સરકાર જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી સરકાર સામે અમારી આ લડત ચાલુ રહેશે. સરકાર જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધી અમે સરકાર સામે લડતા રહીશું. આગળના દિવસોમાં ચાલો ગાંધીનગર એવો કાર્યક્રમ અમે જાહેર કરેલો છે, જેની મંજૂરી માટેની વિધિ ચાલુ છે. જે મળે ગાંધીનગરની અંદર 162 નગરપાલિકાના 79,000 કર્મચારીઓ એકત્રિત થઈને રેલી